ધાનેરા નગરપાલિકાનો વહીવટદારના હવાલે છે, જેને લઈ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશોની મનમાની હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે। વિકાસના કામોની સામે સ્થાનિક પ્રજાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ધાનેરાના હનુમાન 3 રસ્તાથી લઈ જૂના બસ સ્ટેન્ડ સુધી નવીન માર્ગ બનાવવાના બહાને છેલ્લા 3 માસથી રસ્તાને ખોદી રસ્તા પર પથ્થર સાથે સિમેન્ટ અને માટી નાખવામાં આવી છે, જેના કારણે આખો દિવસ ધૂળ ઉડતા સ્થાનિક વેપારીઓ અને પગપાળા ચાલતી પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે। ધાનેરા નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, જે ગ્રાન્ટનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। જો કે ગ્રાન્ટ પરત ન જાય અને ચૂંટણી ન આવી જાય તેને લઈ ધાનેરા શહેરને ચારે બાજુથી મુશ્કેલીમાં મૂકી દીધું છે। મુખ્ય માર્ગો ગટરના નામે અને રસ્તાના નામે ખોદી નાખ્યા છે, જેને લઈ હવે શહેરીજનો આવા વહીવટ અને વિકાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 3-4 મહિનાથી રોડ ઉપર આટલા ખાડા પડ્યા છે, આટલો તમે જોવો તો પંપી ઉડે છે। વડીલો છોકરાઓ એ લોકોને ચાલવું કેવી રીતે? અગ્રવાલ સાહેબથી હોસ્પિટલથી માંડીને બસ સ્ટેન્ડ સુધી પબ્લિકને ચાલવું મુશ્કેલ બહુ બળી ગયું છે, અને સાહેબોને તો ગાડીઓમાં જ ભરવાનું છે। તમે ચાલીને જોવો તો તમારે ધાનેરાની શું હાલત છે। આવી રીતે જોવો, કામ કરો કે કામ ચાલતી ગાડી ચાલુ રહે। ગાડીઓ અમે દુકાન આગળ ઊભા હો તો પથ્થર ઉડે, અમારી દુકાનના કાચ આગળ તૂટી જાય। આના માટે તમે કંઈક શરમ કરો અને ધાનેરાનો કંઈક વિકાસ કરો। એના જવાબદાર કોણ? અને આના જવાબદાર કોણ? કોને કાલે કોકને પથ્થર લાગશે, બીજો લાગશે, તો આનો જવાબદાર કોણ ધાનેરામાં? આના માટે કંઈક કામ કરો। એટલી ગ્રાન્ટો આપે છે સરકાર, છતાં ધાનેરાની ગ્રાન્ટો જાય છે ક્યાં? આના માટે કંઈક વિકાસની વાતો કરો, ફોટા પાડવાથી કામ નહીં આવે, અને ધાનેરાની અંદર કામ કરો તમે લોકો, બીજું કશું જ નથી કરવાનું। ધાનેરા શહેરી વિસ્તારમાં છેલ્લા 6 માસથી વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં પોતાના નક્કી કરેલા કોન્ટ્રાક્ટરને તમામ કામો આપવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક શહેરીજનોને કોઈ સુવિધા આપ્યા વિના ચારે બાજુથી ધાનેરા શહેરને વિકાસના કામો સાથે બાનમાં લીધું છે। છેલ્લા 3 માસ કરતાં વધારે સમય થવા આવ્યો હોવા છતાં હનુમાન 3 રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ સુધીના માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। તહેવારોના દિવસોમાં પણ ધાનેરા શહેરની પ્રજા સાથે ગ્રામીણ વિસ્તારની પ્રજા આવા વિકાસથી તોબા પુકારી ઉઠી છે। સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકાના સત્તાધીશો પાસે એસી ગાડી છે, પણ દરેક નાગરિકો પાસે ગાડી હોતી નથી, જેથી સમસ્યા અને મુશ્કેલીને સમજી સત્વરે માર્ગનું કામ પૂરું કરવું જરૂરી છે। ધાનેરા નગરપાલિકા દ્વારા રસ્તાનું કામકાજ ચાલુ કરેલું છેલ્લા 2 મહિનાથી અહીંયા પથરા પાથરેલા છે। તમે જોઈ શકો છો, કોઈ પણ સાધન હેડે એટલે એકદમ એટલી ધૂળ ઉડે છે। સાંજ સુધીમાં દુકાનમાં એટલી સેપટ ભરાઈ જશે કે આપણે એને બેસી ન શકીએ, એટલી બધી સેપટ ભરાઈ જશે। નગરપાલિકાના વહીવટદારો દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી કે પાણી છાંટવામાં આવતું નથી। આખો દિવસ સેપટથી માણસની તબિયત અને સ્વાસ્થ્ય સંગાત નગરપાલિકા મજાક કરી રહી છે, જેનું ગંભીરતાપૂર્વક આની જવાબદારી, જે વ્યક્તિની જવાબદારી બનતી હોય એ વ્યક્તિ આ રસ્તા બાબતે તાત્કાલિક ધોરણે ધ્યાન દોરી અને આનું કામ ચાલુ કરાય એવી મારી નમ્ર વિનંતી। રસ્તો કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? જોવા જઈએ તો અગ્રવાલ 3 રસ્તાથી લઈ અને ઠેક બસ સ્ટેન્ડ સુધી આખો રસ્તો ક્યાંય ખાડા ખણેલા છે, ક્યાંય કામ ચાલુ અડધું છે, અડધું પૂરું છે, પણ કોઈ પ્રોપર રસ્તો ધાનેરા જ્યાં મેન રસ્તો કહેવાય, બસ સ્ટેશન રસ્તો કહેવામાં આવે આવ્યો, જે ધાનેરાની જીવાદોરી કહેવાય છે, પણ આ રસ્તા પ્રત્યે કોઈ જવાબદાર વ્યક્તિ આગળ આવીને એની જવાબદારી લઈને એનું કામ પૂરું કરવામાં કોઈ તકેદારી લેતું નથી।